નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગુજરાત ભાજપના સુકાની તરીકે બિનહરીફ વરણી પામતા વિજયભાઈ રૂપાણી આરસી ફળદુના અનુગામી એવા 10મા પ્રદેશ ભાજપા અધ્યક્ષ રૂપાણીને મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન। 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને વિજયી બનવા કમર કસવા કરી હાકલ। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ અત્યાર સુધીમાં 718.69 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડતી રાજ્ય સરકાર। ઉચ્ચ શિક્ષણ સહાય મેળવનાર પૈકીની 10,000મી વિદ્યાર્થીનીને મુખ્યમંત્રીએ એનાયત કર્યો 2.14 લાખનો ચેક। અરબી સમુદ્રમાં IMBL નજીક ભારતીય જળસીમામાંથી 7 બોટ સાથે 42 માછીમારોનું અપહરણ કરતી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી ઓખાની 6 અને પોરબંદરની 1 બોટનું કર્યું અપહરણ। ભરૂચમાં 11-12 જાન્યુઆરી 2016 યોજાયેલ રસ્સાખેંચ સ્પર્ધાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળતા ભરૂચ સહિત ગુજરાતમાં આનંદ અને ગૌરવની લાગણી। સ્પર્ધામાં 4,672 લોકોએ ભાગ લઈ અમેરિકાનો વિશ્વ વિક્રમ તોડ્યો। પઠાણકોટ આતંકવાદી હુમલા અંગે આખરે ગુજરાનવાલામાં કેસ દાખલ કરતું પાકિસ્તાન। અજ્ઞાત આતંકવાદીઓ વિરુદ્ધ નોંધાઈ છે FIR। હુમલામાં 6 ભારતીય સુરક્ષા કર્મીઓ થયા હતા શહીદ। JNU વિવાદમાં છાત્ર સંઘના કનૈયાકુમારની જામીન અરજી પર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતના ઇનકાર બાદ કનૈયાકુમારની દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી। પ્રોફેસર ગિલાનીની જામીન અરજી પણ પટિયાલા અદાલતે ફગાવી। જોઈએ સમાચાર વિગતવાર। પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના ગુજરાનવાલામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે। ભારતે પાકિસ્તાનને હુમલાખોરો પાકિસ્તાની હોવાના પુરાવા આપ્યા હતા। આ હુમલો 2 જાન્યુઆરી 2016ના રોજ થયો હતો, જેમાં 6 ભારતીય સુરક્ષા કર્મીઓ શહીદ થયા હતા અને 4 હુમલાખોર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા। હાલમાં નોંધાયેલી FIRમાં કોઈનું નામ નોંધવામાં નથી આવ્યું। FIR આતંકવાદ વિરોધી કાનૂન હેઠળ નોંધવામાં આવી છે। આ અહેવાલમાં ભારત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા નંબરોને લખવામાં આવ્યા છે। JNU છાત્ર સંઘના અધ્યક્ષ કનૈયાકુમારની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે કનૈયાકુમારને હાઈકોર્ટમાં અપીલ કરવાનો આદેશ આપ્યા બાદ કનૈયાકુમારના વકીલોએ દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી। તો દિલ્હી સ્થિત પ્રેસ ક્લબમાં દેશ વિરોધી નારા લગાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર SAR ગિલાનીની જામીન અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી હતી। દેશદ્રોહના આરોપમાં ગિલાનીને 3 માર્ચ સુધીની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે। દરમિયાન સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે જણાવ્યું હતું કે JNUમાં જે લોકોએ દેશ વિરોધી નારા લગાવ્યા છે તેઓએ સંસ્કારના અભાવના કારણે આમ કર્યું છે। JNU में जो घटना घटी, जहां देश के विरोधी नारे दिए गए, वो गलत है और वो संस्कार के अभाव के कारण। ગુજરાત ભાજપના 10મા પ્રદેશ પ્રમુખ તરીકે રાજકોટના ધારાસભ્ય અને વરિષ્ઠ મંત્રી વિજયભાઈ રૂપાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। તેઓ રણછોડભાઈ ફળદુના અનુગામી બનશે। ચૂંટણી અધિકારી અર્જુન મેઘવાલે વિધિવત રીતે તેમના નામની જાહેરાત કરી હતી। ગાંધીનગર ખાતેના ભાજપ કાર્યાલય ખાતે સવારે 11:30 વાગે પ્રમુખ પદના નામ માટે દરખાસ્ત આવી હતી, જેમાં પ્રથમ દરખાસ્ત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી। બીજી દરખાસ્ત RC ફળદુ અને નીતિનભાઈ પટેલ દ્વારા કરાઈ। ત્રીજી દરખાસ્ત પુરુષોત્તમ રૂપાલા અને મંગુભાઈની ટીમે કરી હતી। ચોથી દરખાસ્ત શંભુભાઈ ટુંડિયા દ્વારા કરવામાં આવી। પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા, પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે નિમાયેલા ખાસ ચૂંટણી નિરીક્ષક અને પક્ષના સાંસદ અર્જુન મેઘવાલ, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના તમામ હોદ્દેદારો અને નેતાઓની હાજરી વચ્ચે વિધિવત જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાત ભાજપના સુકાની તરીકે વિજયભાઈ રૂપાણીના પુરોગામી તરીકે કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ, ડોક્ટર AK પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, પુરુષોત્તમ રૂપાલા અને RC ફળદુ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સંભાળી ચૂક્યા છે। દેખાય એ સિવાય કશું ન દેખાય। નાની મોટી વાતને બાજુએ મૂકીને માત્ર ને માત્ર વિરાટ સ્વપ્નને ધ્યાનમાં રાખીને આ ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું છે। નરેન્દ્રભાઈ જે મહેનત કરી રહ્યા છે
એને મદદ કરવી છે. અને એટલા માટે પરમ પૂજ્ય ગુરુજીનું સૂત્ર હતું, વિજય હી વિજય હૈ. એમને કીધું હતું વિજય હી વિજય હૈ. અને એ સંદર્ભમાં આપણે સૌ પ્રયત્ન કરીને આપણું ગુજરાત, આગવું ગુજરાત, ગુજરાત વિકાસનું અને ભારતનું ગ્રોથ એન્જિન બને અને એના માટે સૌ આપણે કમર કસીએ. એ જ અપેક્ષા. ફરી વખત આપ સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. લાંબા સમયની પ્રતીક્ષાના અંતે ગુજરાત ભાજપ પ્રમુખની આખરે વરણી થઈ ચૂકી છે. પ્રદેશ ભાજપના 10મા પ્રમુખ તરીકે વિજય રૂપાણીની સર્વાનુમતિથી વરણી થતા કાર્યકરોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. તેમની રાજકીય કારકિર્દી અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્ય કેબિનેટમાં વર્તમાનમાં પરિવહન, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રી પદનો કાર્યભાર સંભાળી રહેલા વિજય રૂપાણીની ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદે વરણી થઈ ચૂકી છે. વિજય રૂપાણીની સર્વાનુમતે પ્રદેશ પ્રમુખ પદે વરણી થતા કાર્યકરોમાં ખુશાલી પ્રવર્તી રહી હતી. યુવાન વયે વિદ્યાર્થી નેતાના રૂપમાં ઉભરી આવેલા વિજય રૂપાણી 1971માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેને પગલે જનસંઘમાં જોડાયા હતા. ભાજપના સ્થાપના કાળથી જ તેઓ પક્ષ સાથે સંકળાયેલા છે. 1988માં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને તે પછી મેયર પણ બન્યા હતા. વિજય રૂપાણી તે પછી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી પદના શાસનકાળ દરમિયાન તેઓ મેનિફેસ્ટો કમિટીના ચેરમેન રહ્યા હતા. તો એ પછી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વિજય રૂપાણી ગુજરાત એકમના મહામંત્રી અને ગુજરાત ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ પદે આરૂઢ રહ્યા હતા. વર્ષ 2014માં રાજ્ય વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલ પદે વરણી થતા રાજકોટ પશ્ચિમની બેઠક ખાલી પડી હતી. વિધાનસભાની આ બેઠક ભરવા યોજાયેલી પેટા ચૂંટણીમાં વિજય રૂપાણી નોંધપાત્ર સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. આનંદીબેન પટેલ મંત્રીમંડળનું વિસ્તરણ થતાં તેમને રાજ્ય મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વર્તમાન વિધાનસભા સત્રની સમાપ્તિ પછી વિજય રૂપાણી મંત્રી પદેથી રાજીનામું આપીને સંગઠન પર પૂરેપૂરું ધ્યાન આપશે તેમ ચર્ચાઈ રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પ્રદેશ પ્રમુખના રૂપમાં ભારતીય જનતા પાર્ટી માટે વિજય રૂપાણીની ભૂમિકા ચાવીરૂપ બની રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સહાય મેળવનારા વિદ્યાર્થીઓ પૈકીની 10,000મી વિદ્યાર્થીનીને ₹2.14 લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ સહાય મેળવનારી મોરબીની વિદ્યાર્થીની જીલ વાડેજાને MBBSના અભ્યાસ માટે આ સહાય આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સહાય મેળવવા 15,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવેલી છે. તે પૈકી 1,419 વિદ્યાર્થીઓને ₹17.88 કરોડ, ઇજનેરી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં 4,716 વિદ્યાર્થીઓને ₹21.61 કરોડ અને ઉચ્ચ શિક્ષણના અન્ય અભ્યાસક્રમોના 3,835 વિદ્યાર્થીઓને ₹3.2 કરોડની સહાય પ્રાપ્ત થયેલી છે. તો આ વર્ષે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે માન્ય આનંદીબેન તરફથી યોજવામાં આવેલ છે, એનાથી મને ઘણો લાભ થયો છે. એના માટે હું આનંદીબેનનો આભાર માનવા માંગુ છું. કોલેજની ફી 50% પાછી આપી દીધી, પ્લસ રહેવા માટે જે ખર્ચો જોયો હતો એના માટે મને ₹12,000 આપ્યા, જે મારા માટે ઘણો ઉપયોગી છે. આજે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા ભારતીય જળ સીમા નજીકથી 7 બોટ સહિત 42 માછીમારોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. પોરબંદર માછીમાર એસોસિએશનના મનીષ લોઢારીએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન નજીકની ભારતીય જળસીમા પાસેથી પાકિસ્તાન દ્વારા બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી પોરબંદરની 1 બોટ તથા 6 બોટ ઓખાથી નીકળી હતી. ઓખાની બોટના મૂળ માલિકો માંગરોળના હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઘટનાના પગલે માછીમાર આલમમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રસ્સા ખેંચની સ્પર્ધાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. અગાઉ અમેરિકાના નામે રહેલો વિશ્વ વિક્રમ હવે ભારતના નામે અંકિત થયો છે. અમેરિકા ખાતે વર્ષ 2012માં આયોજિત સ્પર્ધામાં 1,574 લોકોએ ભાગ લીધો હતો, જ્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 2 દિવસમાં 4,672 લોકોએ રસ્સા ખેંચ્યા હતા. ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલો ભરૂચ જિલ્લો વિશ્વ વિક્રમોના ક્ષેત્રમાં પણ કાઠું કાઢી રહ્યો છે. ખેલ મહાકુંભની પ્રી લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન તારીખ 11 અને 12 જાન્યુઆરીએ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રસ્સા ખેંચની સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
2 દિવસીય સ્પર્ધામાં કુલ 4,672 લોકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને વિશ્વ વિક્રમ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં મોકલવામાં આવી હતી. રાજ્યના પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીએ તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ પણ ઉત્સાહભેર ભરૂચવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ માત્ર ભરૂચ નહીં, આખા દેશ માટે ગૌરવની બાબત છે. હું ભરૂચના તમામ રહેતા લોકોને આજે ધન્યવાદ પાઠવીશ કે આવા કાર્યક્રમમાં બધા સહભાગી થયા, પાર્ટિસિપન્ટ મોટા પ્રમાણમાં ભાગ લીધો અને આખી ટીમે અહીંયા હાજર રહ્યા. અગાઉ 2012માં અમેરિકામાં ન્યુયોર્ક ખાતે આયોજિત રસ્સા ખેંચની સ્પર્ધામાં 1,574 લોકોએ ભાગ લીધો હતો. ભરૂચમાં 4,672 લોકોએ ભાગ લઈ 3 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. ભરૂચમાં 3,098 લોકોએ વધુ ભાગ લીધો છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને બાબતની સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. खेल महाकुंभ की प्री इवेंट के भाग रूप में माननीय मुख्यमंत्री श्री 18 तारीख को यहाँ आने वाले थे, तो लोगों में उत्साह बढ़े और किस तरह से भरूच को खेल के क्षेत्र में एक अच्छा स्थान मिले, इसके लिए हम लोगों ने एक इवेंट का आयोजन किया था और हम लोगों ने उसके हिसाब से अप्लाई किया गिनीज बुक के लिए. इवेंट का ऑर्गेनाइज किया 11 और 12 जनवरी के द्वारा और पूरा उस इवेंट को करने के बाद डॉक्यूमेंटेशन भेज के हम लोगों को ये सर्टिफिकेट प्रमाणित किया. અગાઉ 2 ઇવેન્ટમાં વિશ્વ વિક્રમ નોંધાયો છે, જેમાંથી એક વિશ્વ યોગ દિવસના દિવસે ભરૂચની નર્મદા નદીમાં ફ્લોટિંગ પ્લેટફોર્મ તથા નૌકાઓમાં એક સાથે 1,500 લોકોએ સિંક્રોનાઇઝ યોગા કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. તેમજ એક સાથે શહેરમાં 18,000 લોકોએ સતત 4 કલાક સુધી સફાઈ કરી હતી. આ ઇવેન્ટને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પાસપોર્ટ હોવો એ કોઈનું પણ સ્વપ્ન હોય છે. ક્યારે મળે તક અને વિદેશ ઉપડી જઈએ. ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલતા જ લાંબી લાઈનો હવે ભૂતકાળ બની ગઈ છે, ત્યારે પાસપોર્ટ ઓફિસનો નવતર અભિગમ પેપરલેસ સેવાની શરૂઆત થઈ છે. જોઈએ એક અહેવાલ. દેશભરમાં ડિજિટલ ઇન્ડિયાનો એવો પવન ફૂંકાયો છે કે સરકારી કચેરીઓ પણ તેમની કાગળિયા કરવાની છાપ ઝડપભેર ભૂસી ડિજિટલ વાઘા સજવા તત્પર છે. દેશભરની પાસપોર્ટ ઓફિસે પણ આજથી જ પેપરલેસ સુવિધાનો પ્રારંભ કર્યો છે, જેમાં અરજી કરતા ડોક્યુમેન્ટનો એક જ સેટ તૈયાર કરી આપવાનો અને સહી સિક્કા સાથે પાછો મેળવવાનો રહેશે. हम लोग उनके सारे ओरिजिनल डॉक्यूमेंट्स को डिजिटाइज कर लेंगे और डिजिटाइज करने के बाद हम उनको दिखाएंगे. एक व्यू ड्राफ्ट करके एक फैसिलिटी रहेगी कि आपके ये सारे डॉक्यूमेंट्स आपको वापस किए जा रहे हैं और उनका एक एक्नॉलेजमेंट भी लेंगे. अब से एप्लीकेंट को ये बात याद रहेगी कि उन्होंने क्या डॉक्यूमेंट यहाँ जमा करवाए थे और जब भी उनकी पुलिस इंक्वायरी आती है तो पुलिस के सामने वो डॉक्यूमेंट्स की फ़ोटो कॉपी तो एटलीस्ट रख सकते हैं कि भाई हमने यही डॉक्यूमेंट्स वहाँ पे जमा करवाए थे. दूसरा एक सबसे बड़ा फ़ायदा ये होगा कि हम लोगों को जो ये पेपर मेंटेन करने का, रिकॉर्ड मेंटेन करने का जो झंझट था, इससे मुक्ति मिल जाएगी क्योंकि ऑलरेडी सारे रिकॉर्ड्स डिजिटाइज हो चुके हैं और वो हमारे डेटाबेस सर्वर में महफूज है. પેપરલેસ પ્રક્રિયામાં આપના તમામ દસ્તાવેજો સ્કેન થયા બાદ પરત આપી દેવામાં આવશે. આમ કરવાથી ઓફિસનું પેપર વર્ક ઘણું ઘટી જશે અને પાસપોર્ટ આપવામાં પણ ઘણી સરળતા રહેશે. સાથોસાથ પોલીસ પ્રક્રિયામાં પણ સુગમતા રહેશે. બહુ સારી પ્રોસેસ છે કે જેનાથી આપણે પ્રોસેસ રિડ્યુસ કરી છે અને આગળ ભવિષ્યમાં ગમે ત્યારે આપણે કામ આવે અને દરેક સિટીઝન જે છે આપણા એ લોકોની પ્રોસેસ ઓછી થાય, ફટાફટ કામ થાય, એનાથી સારો ફાયદો થશે. આપણું એન્વાયરમેન્ટ, પેપરનો ખર્ચ ઓછો થાય, એન્વાયરમેન્ટ જળવાઈ રહે. બહુ સારી પ્રોસેસ છે. ડે બાય ડે આપણે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છીએ. એક તો પાસપોર્ટ વેરિફિકેશન માટે જે પોલીસ ઇન્ક્વાયરી થતી હતી એના માટે આ ડોક્યુમેન્ટ ડાયરેક્ટ આપી દેવાના હોય, એટલે એમાં સિક્કા ને બધું લાગેલું હોય પાસપોર્ટનું ડાયરેક્ટ, એટલે પછી એમાં એ પ્રોબ્લેમ જલ્દી ફટાફટ સોલ્વ થઈ જશે. પર્યાવરણનો બચાવ અને ત્વરિત સુવિધાનો ઉદ્દેશથી શરૂ થયેલી આ સુવિધાથી અરજી કરતા હવે નહીં કહી શકે કે હું તો કાગળિયા લખી થાકી. દેવશી તો આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.